વલસાડ જિલ્લાના અરનાલામાં કોંગ્રેસની ખેડ સત્યાગ્રહ રેલીમાં વાપી તાલુકા કોંગ્રેસ પ્રમુખનો વિરોધ થયો। વાપીના નાના તંબાડી ગામના લોકોએ કોંગ્રેસ અગ્રણીઓએ રેલીમાં પહોંચતા જ વાપી તાલુકા કોંગ્રેસ પ્રમુખ પર ગંભીર આક્ષેપો કરી અને વિરોધ નોંધાવ્યો। પ્રમુખને હટાવવાની માંગ કરી। વિરોધ કરી રહેલા લોકોએ નવા નિમાયેલા વાપી તાલુકા કોંગ્રેસ પ્રમુખ કલ્પેશ પટેલ બુટલેગર હોવાના અને ભૂમાફિયા હોવાના આરોપો લગાવ્યા। આથી માહોલ ગરમાઈ ગયો। તાલુકા કોંગ્રેસ પ્રમુખે આક્ષેપોને ફગાવ્યા। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વિરોધ કરી રહેલા લોકોને મળી હકીકત જાણી અને 2 દિવસમાં નિર્ણય કરવાની ખાતરી આપી। આ વ્યક્તિ કલ્પેશભાઈ માણસો ગુંડા લાવીને બધું જમીન બધાને ઝાડ કાપી નાખ્યા, લોકોને પરેશાન કરે, 200-300 માણસો લાવીને પરેશાન કરે। જે બુટલેગરની વાત છે એ બાબતે બી કોઈ લોકોની પાસે હોય તો બધા રજૂ કરે। અને ભૂમાફિયા તો મેં કોઈકની જમીન પર પચાવી પાડી નથી અને કશું હું પચાવવા ગયેલ નથી। અહીંયા રજૂઆત મળી છે, મેં એમને પણ વાત કરી છે। 2 દિવસ પછી મળવા માટે એમને બોલાવ્યા પણ છે। હકીકતો ચકાસીશું ને ત્યાર પછી એના માટે વાત કરીશું। महंत इंद्र भारती बापूનું ચોંકાવનારું નિવેદન। નવરાત્રિમાં વિધર્મીઓના પ્રવેશ પર महंत બોલ્યા છે, દાંડિયા ઓછા રમજો પણ બહેન દીકરીઓનું ધ્યાન રાખજો। તેમણે કહ્યું કેટલાક વિધર્મીઓ દીકરીઓને ફસાવે છે, ચાંદલા કરે, હાથમાં ટેટુ કરે છે અને ડુપ્લિકેટ આધાર કાર્ડથી ગ્રાઉન્ડમાં ઘૂસી જાય છે। યુવાનોને ઇન્દ્ર ભારતી બાપુએ વિનંતી કરી, પહેલા દીકરીઓ માટે માથું દેતા હવે ખાલી ધ્યાન રાખજો, જરૂર પડે તો દીકરીઓ માટે માથું દઈ દેજો। રાજકોટમાં ગણપતિ ઉત્સવના કાર્યક્રમમાં ઇન્દ્ર ભારતી બાપુએ નિવેદન આપ્યું। તો નવરાત્રિમાં કેટલાક વિધર્મીઓ દીકરીઓને ફસાવે છે તેમણે કહ્યું। આ ચોંકાવનારું નિવેદન આપતા તેમણે કહ્યું છે કે ખાસ નવરાત્રિમાં દીકરીઓનું ધ્યાન રાખજો। પહેલાના સમયમાં લોકો માથું દઈ દેતા, પરંતુ અત્યારે દીકરીઓનું ધ્યાન રાખજો કે નવરાત્રિની અંદર જે આપણી બહેનો દીકરીઓ ગરબાની અંદર રાસ અને દાંડિયા રાસની અંદર જ્યારે જાય છે ત્યારે ઘણા એવા વિધર્મીઓ જે ચાંદલા કરે, ટેટુ કરે, ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવે અને આપણી બહેનો દીકરીઓને જે ટાર્ગેટ કરે છે। તો આજે યુવાધન પાસે એક સાધુ તરીકે હું પ્રાર્થના કરું, પ્રભુ પહેલા બેનું દીકરીઓ માટે માથા દઈ દેતા, હવે ખાલી ધ્યાન તો રાખજો, તમે ખાલી માથા દેવાની જરૂર નથી, દઈ પણ દેવાય તોય વાંધો નહીં। દીકરીની રક્ષા માટે માથું પણ દઈ દેવાય તોય વાંધો નહીં, પણ નવરાત્રીની અંદર ખાસ પ્રભુ જ્યાં જ્યાં પંડાલો હોય ત્યાં અહીંયા જ્યાં તમે મારો અવાજ સાંભળો છો તો એક સાધુ તરીકે, ભગવા ભેખ તરીકે હું તમને પ્રણામ કરીને કહું છું કે દાંડિયા ઓછા રમજો પણ આપણી બહેનો દીકરીઓ રમતી હોય એ કેમ સલામત રહીએ એવું ધ્યાન રાખજો। બહારનું ભોજન આરોગતા સાવધાન રહેજો। રાજ્યમાં ઓગસ્ટમાં 1.25 કરોડનો ભેળસેળિયો જથ્થો ઝડપાયો। એક માસમાં 43 ટન ભેળસેળિયો જથ્થો સીઝ કરાયો। ઓગસ્ટ માસમાં ફૂડ વિભાગે 10 મોટી રેડ પાડી 75 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત કર્યું। શ્રાવણ માસમાં 25,000 નમૂના લેવાયા। 4 લાખની ફરાળી વસ્તુમાં ભેળસેળ સામે આવી। 2 માસમાં ભેળસેળિયાઓને 22 લાખનો દંડ ફટકારાયો। સમગ્ર ઓગસ્ટ માસ દરમિયાન લગભગ 10 જેટલી મોટી રેડો કરવામાં આવી છે। એની અંદર લગભગ 43 ટનથી વધારે મટીરિયલ જે ભેળસેળવાળું ડાઉટફુલ હતું તો એને જપ્ત કરવામાં આવ્યું છે, જેની અંદાજિત કિંમત લગભગ 1.25 કરોડ રૂપિયા થાય છે। આમાં વાત કરીએ તો લગભગ 75 લાખનું ભેળસેળવાળું ડાઉટફુલ ઘી પકડેલું છે। એ સિવાય ઘીમાં ભેળસેળ માટેનું પામ ઓઇલ હોય, વનસ્પતિ હોય, વેજ ફેટ હોય એ પણ જપ્ત કર્યું છે। અને જે કાજુ કતરી માટેના જે કાજુ હોય એની ઇન્ફિરિયર ક્વોલિટી હોય એ કાજુનો જથ્થો પણ જપ્ત કર્યો છે। કાજુ કતરી